નમસ્કાર, હું છું કેતર અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં જોરશોરથી ફ્લાવર શોની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ વર્ષે ફ્લાવર શોમાં સૌપ્રથમવાર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ વર્ષે અમદાવાદના ફ્લાવર શોમાં 33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોવા મળશે। 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે। જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદેશી અગ્રણીઓ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્લાવર શોની મુલાકાતે આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઈ આગામી ફ્લાવર શો શ્રેષ્ઠ અને ઇન્ટરનેશનલ કક્ષાનો બનાવવામાં આવશે। ફ્લાવર શોમાં 800 કરતાં વધુ પ્રકારના ફૂલ છોડનો સમાવેશ કરાશે, લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે। ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારિત નાસ્તાના વધુ ફૂડ સ્ટોલ પણ લગાવવામાં આવશે। તો આ વખતે ફ્લાવર શોમાં 800 કરતાં વધુ પ્રકારના છોડ હશે। મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફૂડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મૂકવામાં આવશે। ફ્લાવર શોની જેમ બુક ફેરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફૂડ કોર્ટમાં જોવા મળશે। ફ્લાવર શોના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ ₹50ની ફી અને વીકેન્ડના દિવસો એટલે કે શનિ અને રવિવાર માટે વ્યક્તિ દીઠ ₹75ની ફી નક્કી કરવામાં આવી છે। જો કે 12 વર્ષ સુધીના બાળકો તેમજ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રહેશે।